ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોટા પ્રમાણમાં ફોર્સ 7 ભરાતા રાજકીય ગરબાઓ આવ્યો છે। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના ઇશારે સાચા મતદારોના નામ દૂર કરવાનું ષડયંત્ર રમાઈ રહ્યું છે। ખાસ કરીને 16 થી 18 જાન્યુઆરી દરમિયાન પૂરતા દસ્તાવેજો કે પુરાવા વગર જ હજારોની સંખ્યામાં ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસે માંગ કરી છે કે આ સમયગાળા દરમિયાન જે કચેરીઓમાં ફોર્મ સ્વીકારાયા છે ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો નિયમોનું ઉલ્લંઘન કરનાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું કે પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટની કલમ 31 અને 32 મુજબ ખોટું કરનાર અધિકારીને 2 વર્ષની સજા થઈ શકે છે, જેની સામે તેઓ કાયદેસરની લડત આપશે। એસઆરઆઈની પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયા થઈ અને તમામ બીએલઓએ જે કાર્યવાહી કરી એ તટસ્થ પ્રમાણે સાચી કાર્યવાહી કરી હતી, એમાં અમને વાંધો નથી। પરંતુ એ કાર્યવાહી પૂર્ણ થયા પછી જે ડ્રાફ્ટ યાદી મતદાર યાદી બની એ મતદાર યાદીની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાટણ જિલ્લાની અંદર 4 વિધાનસભાની અંદર 50,000થી વધુ વાંધા રજૂ કરવામાં આવ્યા છે। એમાં સૌથી વધુ એ સિદ્ધપુરની અંદર 26,000, પછી રાધનપુરની અંદર 8,000થી વધુ વાંધા, પાટણની અંદર 5500 અને ચાણસ્માની અંદર 4500 જેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા છે। આ વાંધા આપવાના છે એવી દહેશત અમને હતી અને ગયા 12મા મહિનાની 18મી તારીખે પાટણ માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના બીએલઓ અને હોદ્દેદારોની એક મિટિંગ યોજાઈ હતી। એ મિટિંગની અંદર આવા ખોટા વાંધા આપવા અને ખાસ કરીને પાટણના મુસ્લિમ વિસ્તાર હોય, રણુજ, બાલિસણા અને સિદ્ધપુરની અંદર જે જગ્યાએ વધુ મુસ્લિમ મતદારો છે અને દલિત મતદારો છે ત્યાં વાંધા આપી દેવા અને જ્યારે તમે વાંધા આપવા જશો ત્યારે કોઈ અધિકારી તમારો વાંધાનું તપાસ કરશે નહીં, આવી માહિતી આપવામાં આવેલી। અને એ અનુસંધાને અમે આજથી 1 મહિના પહેલાં 22/12/2025ના દિવસે કલેક્ટરને જાણ પણ કરેલી કે આવું ષડયંત્ર થઈ રહ્યું છે અને આવા ખોટા વાંધા આપનારને તમારે રોકવા જોઈએ અને જેને પણ આ ચૂંટણી પ્રક્રિયાને મલિન કરવાનો પ્રયાસ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ। અમે નામ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના માર્કેટયાર્ડના પ્રમુખ હોય કે ભારતીય જનતા પાર્ટીના પાટણ શહેરના પ્રમુખ હોય, તંત્રએ કોઈ કાર્યવાહી ના કરી અને અમે જે દહેશત વ્યક્ત કરી હતી એવા વાંધા આપવામાં આવ્યા। ખરેખર આ વહીવટી તંત્રની અને કલેક્ટરની જવાબદારી હતી। ભારતીય ન્યાય સંહિતાની કલમ 59 એ એવું કહે છે કે કોઈ પણ સરકારી અધિકારીને જાણ કરવામાં આવે અથવા એને ખબર પડે કે ખોટું થવાનું છે, ગુનો થવાનો છે અને એ જાણકારી હોવા છતાં પણ એ ગુનો રોકે નહીં તો એ અધિકારી પણ જવાબદાર બને છે, ગુનેગાર બને છે। એટલે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમે 1 મહિના પહેલાં તમને જાણ કરી હતી કે મુસ્લિમ સમાજ ગામના નામ સાથે લખ્યા હતા, રણુજ હોય, સરિયદ હોય, બાલિસણા હોય, પાટણના વોર્ડ નંબર 8, 9, 10 હોય કે સિદ્ધપુર વિધાનસભા હોય, આ નામ સાથે અમે લખ્યા હતા, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નહીં અને આજે વાંધા આપવામાં આવ્યા। એટલે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે પહેલાં તો તમારી જવાબદારી હતી કે આટલા બધા ખોટા વાંધા ના આવે, તમે રોક્યા નથી, તો હવે જે પણ વાંધા આવ્યા છે એ ચૂંટણી પંચે જે ગાઈડલાઈન આપી છે કે 5થી વધુ વાંધા કોઈ વ્યક્તિએ આપ્યા હોય તો એનું વેરિફિકેશન કરવું, ખોટા વાંધા હોય તો એની સામે કાર્યવાહી કરવી। રણુજની અંદર અને સિદ્ધપુર વિધાનસભાની અંદર એવા ઘણા બધા વ્યક્તિઓ છે, એક વ્યક્તિએ 50-50થી વધુ વાંધા આપ્યા છે અને આ તમામ વ્યક્તિઓએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। એટલે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે જે રીતે
અમદાવાદ કલેક્ટરે દરેક ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે કે ખોટા વાંધા આપ્યા અને ફોર્મ 7 રજૂ કર્યું છે. એની સામે પોલીસ એફઆઈઆર દાખલ થવી જોઈએ અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી એની જવાબદારી જે તે ચૂંટણી અધિકારીની છે. એટલે પહેલી વિનંતી અમે એ કરી કે કલેક્ટરને કહ્યું કે તમે આવા પત્ર લખો, દરેક વિધાનસભા 4 વિધાનસભાના જે ચૂંટણી અધિકારી છે આરો એમને જાણ કરો કે આવા ખોટા વાંધા આપ્યા છે. એ વાંધા એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી. વાંધા આપ્યા છે એ વાંધાનું વેરિફિકેશન કર્યા સિવાય ઓનલાઈન કરવા નહીં કે કોઈનું નામ મતદાર યાદીમાંથી રદ કરવું નહીં. જો આમ કરવામાં આવશે નહીં આવે તો જે તે અધિકારી પણ એની અંદર જવાબદાર બને છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને પણ અહીં જે બધા ઊભા છે એમને વિનંતી છે કે અમે ટૂંક સમયની અંદર દરેકને જેને પણ વાંધા આપ્યા છે આપણા જિલ્લા કાર્યાલય મારી ઓફિસથી અમે એક ફરિયાદની નકલ તમને બધાને આપીશું. એ પ્રમાણેની ફરિયાદ જેના નામે વાંધો આવ્યો છે એ વ્યક્તિએ જાતે જેને વાંધો આપ્યો છે એની સામે પોલીસ ફરિયાદ આપવાની રહેશે. એની એક કોપી એ ચૂંટણી પંચ કલેક્ટરને આપવાની રહેશે. એ વોટ્સઅપથી, ઈમેલથી અથવા રૂબરૂ આપો તો એમનામાં આપીને જતું રહેવાનું નથી. અને ઇન્વર્ટ કરી સહી સિક્કા કરી અને એ કોપી તમારી પાસે લેવાની છે. એટલે આટલું કર્યા પછી જો વહીવટીતંત્ર સુધરશે નહીં તો આ તમામ લોકોને આપણે આરોપી બનાવી અને ચૂંટણી પ્રક્રિયાને ઇરાદાપૂર્વક મલિન કરવાનો પ્રયાસ કર્યો છે. ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે. એ પ્રમાણે જુદી જુદી ભારતીય ન્યાય સંહિતાની કલમો અને પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટની જે કલમો છે, કલમ 31 અને કલમ 32ની અંદર એવી પણ જોગવાઈ છે કે અધિકારી ખોટું કરે તો એને 2 વર્ષની સજાની જોગવાઈ છે.